રૂપિયામાં લગ્ન? ગાંડો ગણો છો ને, પણ હકીકત છે 5 રૂપિયામાં લગ્ન. હકીકત છે આ. આજના જમાનામાં 5 રૂપિયામાં એક વેફરનું પડીકું આવે છે, પાર્લેજી બિસ્કિટનું પડીકું આવે છે, એક નાનકડી ચોકલેટ આવે છે, પણ આ 5 રૂપિયાની અંદર લગ્નો થઈ જતા. એટલે કે હું વાત કરું છું એવા સમયના પડાવની અને એવા સમયના વળાંક ઉપર આજે તમને લઈને જાઉં છું કે જ્યાં 5 રૂપિયામાં લગ્નો પણ થઈ જતા અને 20 રૂપિયાની અંદર લગ્નના રસોઈની મજૂરી રસોઈયા લઈ લેતા હતા. આ વાત છે 1954ની. આજે તમારી સામે કાંઈક એવા ડોક્યુમેન્ટ મારી પાસે છે જે રજૂ કરું છું અને તમને ડિસ્પ્લે પર પણ બિલ દેખાતા હશે. વાત છે 26/4/1954 એક લગ્ન થયા તેની. અને આજે આપણે 2026માં મોંઘવારી ક્યાંથી ક્યાં પહોંચી છે આ એ જોવાની વાત છે કે એક જમાનો 5 રૂપિયામાં લગ્નો થઈ જતા હતા અને આજે એ 5 રૂપિયામાં વેફરનું ખાલી પડીકું આવે છે. તમને વાંચી સંભળાવું છું એટલે થોડો તમને ખ્યાલ આવી જાય. કદાચ ડિસ્પ્લેમાં બિલની કોપી આપી છે પણ તમને ક્લિયર નહીં દેખાતી હોય. રતિલાલ નામના રસોઈયાએ રાંદલ તેડિયા તેની વિધિના દિવસે રસોઈ જે બનાવી છે તેની મજૂરી ફક્ત 10 રૂપિયા લીધી છે. ગાંડાલાલે લગ્ન નિમિત્તે અને બીજા દિવસે જે રસોઈ બનાવી છે તેનું મજૂરી ખાલી 20 રૂપિયા લીધી છે. એટલે જોવાની વાત એ છે કે 10 રૂપિયામાં ને 20 રૂપિયાની અંદર એ લોકોએ આખા લગ્નની રસોઈનો ખર્ચ એટલે કે મજૂરી ખર્ચ લીધો છે. હવે વાત કરીએ કે ઔદીચે બ્રહ્મ સમાજ વાડી વઢવાણે જે ભાડું લીધું તે દિવસે એટલે કે રસોડાનું ભાડું જે દિવસે તે લીધું, થાળી 100, વાટકા 100, ઢોલ, તાવડો, તાસ, જારા, તવેથા, ભાતિયા બધાનું ભાડું 5 રૂપિયા. તમે મિત્રો જોયું કે 5 રૂપિયામાં લગ્ન થઈ ગયા, 12 રૂપિયા રસોયાએ મજૂરી લીધી, 20 રૂપિયા મજૂરી લીધી રસોયાએ. એટલે કે આ બધા બિલ્સની કોપી તમે જોઈ, બરોબર છે. અને મેં તમને ઓલરેડી આ ડિસ્પ્લેમાં પણ આ બધા બિલ્સની કોપી બતાડી છે. આજે 2026ની અંદર 1 કિલો પાપડનો શું ભાવ છે જરા માર્કેટમાં જઈને ચેક કરજો. જે પાપડનો ભાવ છે 1 કિલો પાપડનો, એ ભાવની અંદર તો ત્યાં 80% લગ્નનો ખર્ચ નીકળી જતો હતો 1954માં. એટલે હવે આગળ જતા સમયની અંદર આ મોંઘવારી હજી વધતી જવાની છે. આ મોંઘવારીનો અજગર કેટલો ભરડો લેશે આપણને એ ખબર નથી. એટલે મહેરબાની કરીને નેટ સેવિંગ રાખજો, બચત ચાલુ કરી દેજો આજથી જ તે, જેથી કરીને ભવિષ્યમાં તકલીફ ના પડે.